હલો. હા, ગિરીશભાઈ બોલો છો? હાજી. હા, ગિરીશભાઈ, એક તમારો વિડીયો વાયરલ થયો છે. હમ એમાં તમે કઈક ઓલા ભાઈને ધમકાવો છો ને એમ કહો છો કે અમે તમારા બાપુજી છે. હમ બાપુજી કેવી રીતે તમે એના થાય? હે? હલો. હમ તમે એને ધમકાવો છો ત્યારે એવું બોલો છો કે અમે તમારા બાપુજી છે. એટલે બાપુજી બરાબર. બાપુજી કેવી રીતે તમે એના થાવ એમ? ન થાય. બરાબર. હે? બોલો હલો. ને, શું કેવા માંગો? એટલે આ વિડીયો જોયો, તમારા જેવા પ્રતિષ્ઠિત ને એક સંસ્કારી વ્યક્તિ ઉઠી અને આવા સડક સાપ ભાષામાં ધમકાવે એ યોગ્ય કહેવાય? હમ? પણ તમે એને શું છે એ જ મૂક્યું છે, બીજું નથી મૂક્યું. ભલે ભલે બીજું બીજી નથી ખબર મૂક્યું, હોવી જોઈએ ને. બીજું જે હોય એ હા, લીગલી ભાષા હોવી જોઈએ, લીગલી રજૂઆત હોવી જોઈએ. અરે લીગલી સમજવા જઈએ ને. આપણે એને 10 વાર કીધું કે ભાઈ તું ફાયર બ્રિગેડ બોલાવી લે, હા, તું ફાયર બ્રિગેડ આ ને ગેસ વાળા. તમે ફોન કરી શકતા હતા ને. તમે તો એક સક્ષમ નેતા છો, આગેવાન છો. એક અરે નાના ભાઈ, નાના માણસ ને આવી રીતે હરતૂત કરવો એ તમને શોભે ને એમ? હમ? નાનો માણસ છે ઈ? તો કોણ છે? કોણ હતો એ? હલો. તમે એની ભાષા સાંભળી હોય ને તો તમને ખબર પડે કેવો માણસ છે. ભાષા સાંભળી ઈ રજૂઆત કરતો હતો કે ભાઈ ખોદવાનું છે, તમે જો કે લાઈન બંધ કરી દઈ કે ઈ તો ઉપરથી. પછી, ઈ તો બધું, આ તો બધું પછીની વાર્તા એ છે, સમજો. હા, પણ તમે એને એવું કહેશો કે મને ઓળખસ, હું તારો બાપુજી છું. એટલે ઈ પ્રશ્ન થાય છે કે બાપુજી કેવી રીતે થાવ તમે એમ? એ હમ? એમ મને કહેતો હતો કે ભાઈ તમે મને કોણ કેનારા, તમે મને કોણ પૂછનારા. હા, તો તમે તમારી ઓળખ દઈ શકો ને કે ભાઈ હું ભાજપનો આગેવાન છું, કાર્યકર છું કે આ છું. અરે બાપુજી એને એને એવી એને આવા લોકોને તમે એવા જવાબની અપેક્ષા હોય. અપેક્ષા એટલે તમને શોભે નહીં ને, ભલે ઈ હા, કોઈ એ પણ બરાબર છે. એ તો બરાબર, તમને ન આપણને શોભે. આપણને નથી ગમતું, પણ આ શું છે. કારણ કે અત્યારે આખા ન્યૂઝ મીડિયામાં, સોશિયલ મીડિયામાં આ વિડીયો એટલો બધો વાયરલ થયો છે હમ કે લોકો તમને એક દૂષણાની દ્રષ્ટિએ જોવા માંડ્યા છે. આ વ્યક્તિ ઉઠીને આવા શબ્દ બોલે. હમ? હા, એવું તો થાય. એ વાત સાચી 100%. હમ. આપણને નથી ગમવું, પણ આ હાળા શું કેવું ખબર તમને? હમ. ત્યાં છે ને કઈ ગટર ના કામ માટે કઈ ખોદાણ કરતા હશે. હમ. પીજીવીસીએલ નો ઓલો કેબલ, એચટી લાઈન નો કેબલ ચાલુ લાઈન નો તોડી નાખ્યો જેસીબી. હમ. બાજુમાં ગેસની લાઈન હતી, ગેસની લાઈન તોડી નાખી. એટલે ઓલો આગ લાગી. હમ. આગ લાગીને ભડાકો થયો એટલે બધા માણસોને જાજા ભેગા થઈ ગયા. હમ. એટલે આ બધા હતા. તમે કીધું આ લોકોને બોલાય લે. અડધી પોણી કલાક ચાલુ રહ્યું હમ. આગ. હમ. હાલા, આ તમે આટલા બધા છો, આ ફાયર બ્રિગેડ બોલાવી લે, આ લોકોને ગેસ વાળાને બોલાવી લે. હમ. આ રીતે હોય. આટલા બધા વાહન પડ્યા છે, આટલા અહીંયા માણસો છે. આ હમ. કોક ના ઈજા થાય, કઈક થાય તો હું સમજશું આમાં? વાત સાચી ગિરીશભાઈ. જો હું મને તમે કોણ પૂછનારા? હા, આવું કીધું, સમજી ગયા હા, તમે? તમે ઉશ્કેરાઈ ગયા હોય, પણ તમારી હમ. ભાષાનો સંયમ તમે ગુમાવી બેઠા. હવે હા, એ વાત બરાબર છે. આ ભાષાનો સંયમ ગુમાવવાનો ક્યારે હોય એ હું તમને કહું હમ કે અનુસૂચિત જાતિના વ્યક્તિ પર અન્યાય અત્યાચાર થાય છે, પોલીસ ફરિયાદ લેતી નથી, હમ અને અસંખ્ય આવા બનાવો બને છે. હમ હમ ત્યાં તમે તમારી દબંગગીરી બતાવો, ત્યાં તમે એમ કહો કે અમે તમારા બાપુજી છે, તો સમાજને ગર્વ થાય. કારણ કે બરાબર. આવા બનાવો અસંખ્ય બને. અને તમે લગભગ આવી બાબતોમાં હોવી છો કે કોઈનું મર્ડર થઈ ગયું, કોઈને માર્યા હોય, પોલીસ ફરિયાદ હા, લેતી આપણે નથી. તો હેલ્પ કરતા હોઈએ કે. હા, બબે 4-4 દિવસ આપણે ધરણા ઉપર બેસી છીએ, હા બરાબર. ત્યારે પોલીસ ફરિયાદ લે છે. જો ત્યારે તમે તમારી દબંગગીરી બતાવો ને તો આખી સમાજને ગર્વ થાય કે ના, ખરેખર આ બાપુજી છે, હમ, બરાબર. આવી બાબતમાં તમે તમારો પ્રભાવ બતાવો કે તમે આ શબ્દ બોલ્યા હોત ને તો કદાચ હા અન્ય કોઈ વખોડત ને તો સમાજ તમને સમર્થન કરત. હા હા સમજાય છે તમને? કારણ કે આ બાબત હા રહી ને, હા આવી નજીવી બાબતમાં જો તમે આટલા ઉગ્ર થઈ જતા હોય તો આવા તો અનુસૂચિત જાતિ ઉપર અસંખ્ય બનાવો બન્યા છે. ફરિયાદો લેવાતી નથી, મારે છે, હાથ પગ ભાંગી નાખે છે, રજૂઆતો અનેક કરી છે.
અને લીગલ પ્રોસેસ હોય છે તો પોલીસ ફરિયાદ લેતી નથી. ત્યાં તમે આવો પ્રભાવ બતાવ્યો હોય કે ભાઈ તમે મને ઓળખો છો, હું તમારો બાપુજી છું, તો સમાજને ખરેખર ગર્વ ન પડે. હમ? કે ખોટી છે મારી વાત? ના, બરાબર વાત છે. એટલે આમાં શું છે કે બહુ તમે અત્યારે સોશિયલ મીડિયામાં તમારું બહુ ઓલું ટ્રોલ થઈ ગયા છો તમે, એટલે મને એવું લાગ્યું કે ગિરીશભાઈ ની આ ભૂલ છે. હા હા ખરેખર આવું હોવું ન જોઈએ. હા. તો સંયમ તો રાખવો જોઈએ, પણ આપણને શું છે, આ વધારે પડતું થઈ ગયું ને થોડું. હા, એટલે એ તો વધારે પડતું થઈ જાય. આ કોઈ વધારે પડતું નથી. તમારી દ્રષ્ટિએ કદાચ તમને વધારે પડતું લાગતું હોય તો આ કોઈ વધારે પડતું નથી. આ તો એક અરે એની એની આપણે સામે એનું વર્તન, એની વાત છે. ગિરીશભાઈ, હું તમને એ જ કહું છું કે આવા વર્તન તમે ઘણી જગ્યાએ બનાવો બને છે, ત્યાં પોલીસના વર્તન કેવા હોય છે? ભલે ને, આપણે ગમે એને કહી દઈએ છીએ, એમાં કઈ આપણે કોઈથી ફાટી નથી પડતા. ભલે ફાટી નથી પડતા એવું નહીં, ફાટી તો પડવાનું જ હોય. કાયદો વ્યવસ્થા છે, બધાને ફાટી પડવાનું હોય. પછી ફાટી પડવાની એ બાબત નથી, પણ કહેવાનો મતલબ એ છે કે જયારે તમારે આવી દબંગગીરી બતાવવાની હોય ત્યારે તમે જો આવું બોલતા હોય ને તો તમને સેલ્યુટ છે એમ. કારણ કે સમાજને તમારા જેવા આગેવાનો ઉપર અપેક્ષા હોય કે આને સાથે રાખવાથી ન્યાય મળે, સામેવાળા અધિકારીઓ વ્યવસ્થિત જવાબ દે. તો ત્યારે ત્યારે તમે જે આવી દબંગગીરી અત્યારે કાલે બતાવો ને તો યોગ્ય છે. અને કોઈ નાના માણસને એમ કેવું કે હું તારો બાપ છું, તું મને ઓળખે, એટલે એ તો બહુ ખરાબ કહેવાય ને. જે કોઈ હોય કોઈને એમ તો ન જ કહેવાય ને કે તું મને ઓળખે, હું તારો બાપુજી છું, એટલે એ ક્યાં હદની વાત થઈ ગઈ. અને કોઈ એવી મેટર નહોતી. જો એવી મેટર હોય તમે બોલ્યા હોય તો ઠીક છે. ના ના, એ તો જ્યાં હોય તો ખબર પડે. આ બધું તો કેવું છે, વર્ણન છે. હા, વર્ણન છે, પણ અત્યારે જે તમે બોલ્યા એ જ હાઈલાઇટ થયું છે ને, બીજું તો કઈ હાઈલાઇટ થયું? એ વાત બરાબર છે. હા, કારણ કે આથી એક સાઈડ છે. હા હા, એક સાઈડ જ. આમાં શું છે, મીડિયા વાળાને આ જ જોતું હોય. પણ આપણે ભાષામાં સંયમ રાખ્યો હોય તો આવું બને નહીં. એ તો બરાબર. એટલે આટલા માટે જ ગિરીશભાઈ તમને ફોન મેં કર્યો તો. ઓળખો છો મને? અમનભાઈ ને? હા, અમનભાઈ ગોયલ. કાલ હું તમારે ટ્રાય કરું છું, પણ કાલ ફ્રી હું હતો ને એટલે ફોન ન થયો. પછી આજે મેં સવારમાં મેં ગિરીશભાઈ ને કહું. અને આવી દબંગગીરી ખરેખર હોવી જોઈએ, પણ ક્યાં હોવી જોઈએ? અન્યાય અત્યાચાર થતો હોય નાના માણસોમાં, ત્યાં તમારા જેવા આગેવાનો આવ્યા હોય અને ત્યાં જો આવી દબંગગીરી કરે ને તો અધિકારીઓને અને અન્ય સમાજને ખબર પડે કે ભાઈ આની સમાજમાં આવા ગિરલાઓ છે. બરાબર. થેન્ક યુ મારી સાથે વાત કરવા બદલ ગિરીશભાઈ. ઓકે.